સુરતમાં રજિસ્ટ્રાર સહકારી મંડળીના કચેરીના 3 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા। આઉટસોર્સિંગ કમ્પ્યુટર ઓપરેટર, ઓડિટર દુલાભાઈ ગોહિલ અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વારિસ અહેમદ શેખને 20,000 રૂપિયાની લાંચ લેતા ઝડપી લેવાયા। ફરિયાદીએ સહકારી મંડળીની નોંધણી માટે અરજી કરી હતી અને નોંધણી સંબંધિત પ્રમાણપત્ર માટે ₹25,000ની લાંચની માંગણી થઈ। પછી 20,000 રૂપિયામાં વાત નક્કી થઈ। આ અંગે એસીબીને જાણ કરવામાં આવી। બાદમાં એસીબીએ છટકું ગોઠવી ઝડપી પાડ્યા। આ કામના ફરિયાદી પાસેથી આ રજીસ્ટ્રેશન કરી આપવાની કાર્યવાહી કરવાના આવેજ પેટે પ્રથમ 25,000 રૂપિયાની માગણી કરેલી। રકઝકના અંતે 20,000 રૂપિયા એ નક્કી થયેલા, જે લાંચના પૈસા લેવા માટે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કલ્પેશ ચૌધરીને તેઓએ મોકલી આપેલો। એ 20,000 રૂપિયાની લાંચ લેતા આ રેડ હેન્ડ પકડાયેલા। બાદ વારિસ શેખ તથા ગુગાભાઈ ગોહિલ આ બંનેની અટકાયત કરવામાં આવી છે। આમ કુલ ત્રણેયની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ